हंसना सीखो, भौरों से तुम गाना, डालियों से तुम झुकना सीखो, सीखो आदर देना। सूरज की किरणों से सीखो जगना और जगाना, लता और पेड़ों से सीखो सबको गले से लगाना। फूलों से तुम हंसना सीखो, भौरों से तुम गाना, डालियों से तुम झुकना सीखो, सीखो आदर देना। सूरज की किरणों से सीखो जगना और जगाना, लता और पेड़ों से सीखो सबको गले से लगाना। નમસ્તે બાળ મિત્રો. મિત્રો, તમે સરસ મજાનું કાવ્યગાન જોયું. આશા કરું છું કે આપે એન્જોય કર્યું હશે, માણ્યું હશે. તો કાવ્ય 10 આપણે ગયા વિડીયોમાં જોઈ ગયા અને હવે આપણે જોઈશું શબ્દાર્થ અને તેના કેટલાક પ્રશ્નોત્તરો. તો ચાલો જોઈએ શબ્દાર્થ. ફૂલ, પુષ્પ, સૂરજ એટલે રવિ અથવા ભાનુ, નિત, સદા, પ્રતિદિન એટલે હંમેશા, રોજ, લતા, વેલ એટલે કે વેલો, ભૌરા એટલે મધુકર અથવા તો ભૌરા, મધુ એટલે કે મધ, ફૂલમાંથી નીકળતો રસ. આ જે ભમરાઓ છે એ મધ પીને એટલે કે ફૂલોનો રસ પીને જ જીવે છે. પતઝડ એટલે કે પત્તે ઝડને કી ઋતુ, પાનખર, પત એટલે પાંદડાઓ, જડ એટલે કે પડી જવું અથવા તો ખરી જવું. તરુ, પેડ, વૃક્ષ. આ તરુ શબ્દ છે એ ગુજરાતીમાં પણ આપણે કહી શકીએ છીએ, જેનો અર્થ થાય છે ઝાડ અથવા વૃક્ષ, અને હિન્દીમાં કહીએ તો પેડ. ધીરજ એટલે કે ધૈર્ય, ધીરતા. હવા, વાયુ, પવન. પૃથ્વી એટલે કે ધરા, અવનિ. કોમલ, નાજુક, મુલાયમ. જલધારા એટલે પાની કી ધારા યા પ્રવાહ, પાની, જલ, નીર. હવે જોઈએ મુહાવરે. શીશ ઝુકાના यानी कि विनम्र होना, कोमल भाव बहाना, सुंदर विचार प्रकट करना, ऊंचे चढ़ना એટલે ઉન્નતિ કરના. જોઈએ અભ્યાસનો પ્રશ્ન 1, પઢીએ ઓર બોલીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં જે શબ્દો આપ્યા છે એ આપણે મોટેથી વાંચવાના છે. હંસના એટલે હસવું, ભૌરા એટલે કે ભમરો, મધુકર. સ્વદેશ એટલે કે આપણો દેશ, વતન. તડપકર એટલે કે તડપીને. અંધેરા, અંધારું. પૃથ્વી એટલે કે પૃથ્વી. ધુઆં એટલે કે ધુમાડો. ઊંચા એટલે કે ઊંચું. प्रश्न 2, कविता का सामूहिक और व्यक्तिगत गान कीजिए. तो मित्रों, આપણે કવિતાનું ગાન ગયા વિડીયોમાં જ આપણે અગાઉ જોઈ લીધું છે અને સાંભળી લીધું છે. તો આપણે જઈએ પ્રશ્ન 3 तरफ. प्रश्नों के उत्तर दीजिए. प्रश्न 1, कविता में प्रकृति के किन किन तत्वों की बात कही गई है. प्रश्न 2, स्वयं देखे हुए प्रकृति की अन्य चीज़ों के नाम दीजिए. स्वयं એટલે કે પોતે, જાતે, જાતે જોયેલા પ્રકૃતિ તત્વોના નામ આપો. મિત્રો, અહીં જે 2 પ્રશ્નો આપ્યા છે એ પ્રશ્નોના વિગતવાર જવાબ આપણે આગળની વિડીયો સ્લાઇડમાં જોઈએ. જુઓ प्रश्न 1, कविता में प्रकृति के किन किन तत्वों की बात कही गई है. तत्वों એટલે કે આ કવિતામાં ભગવાને બનાવેલા, કુદરતે બનાવેલા કયા કયા તત્વો છે, કઈ કઈ વસ્તુઓ છે. તો જુઓ,
फूल, भौंरा, तरु, हवा, दूध, पानी, सूरज, लता, मछली, पृथ्वी, जलधारा, दीपक, धुआं आदि. આદિ એટલે કે વગેરે વગેરે. અહીં આપેલા ઘણા બધા તત્વો છે જે કુદરતે બનાવેલા છે અને એ તત્વોની વાત આ કવિતામાં કવિએ કરી છે. બીજું, स्वयं देखे हुए प्रकृति की अन्य चीज़ों के नाम दीजिए. અહીં આપણને એવું કીધું છે કે આપણે કયા કુદરતે બનાવેલા તત્વો અથવા તો વસ્તુઓ જોઈ છે એવી વસ્તુઓના નામ આપણે અહીં લખવાના છે. અને એવી વસ્તુ કે જેનો ઉપયોગ આ કવિતામાં ન થયો હોય તો જુઓ, નદી, ઝરણા, સાગર, મિટ્ટી, પશુ પક્ષી, પર્વત, આકાશ, ચંદ્ર, સિતારે એટલે કે તારાઓ, પથ્થર આદિ વગેરે જેવા તત્વો આપણે જોયા છે અને એ પ્રકૃતિના છે, કુદરતે બનાવેલા છે. હવે જોઈએ પ્રશ્ન 4. કિસસે ક્યા શીખે સોચ કર બતાઈએ. એટલે કે કોની પાસેથી આપણને શું શીખવા મળે છે અને એ આપણે વિચારીને કહેવાનું છે. તો જુઓ, આપણે કાવ્યમાં જે પ્રકૃતિના તત્વો જોયા એ જ તત્વોની અહીં વાત છે. 1 થી 12 તત્વોના નામ આપ્યા છે અને એની સામે જ નંબર પ્રમાણે એના જવાબ પણ આપ્યા છે. જોઈએ પહેલું, दीपक से. तो दीपक से हम क्या सीखते हैं? अंधेरा दूर करना. अंधेरा दूर करना यानी कि अज्ञान दूर करना. એટલે કહેવાનો ભાવાર્થ એવો છે મિત્રો કે આપણી પાસે જ્ઞાન હોય તો આપણે પણ બીજાને જ્ઞાન આપી એની અજ્ઞાનતા દૂર કરવી જોઈએ. બીજું, ભોંરો સે. ભોંરો સે ક્યાં सीखते हैं? गाते रहना. सुख हो या दुख हमेशा गुनगुनाते रहो. ત્રીજું, फूलों से. फूलों से क्या सीखते हैं? हंसते रहना. सदाई हंसता रहવું જોઈએ. चौथों, हवा से. हवा से क्या सीखेंगे? कोमल भाव बहाना यानी कि सुंदर विचार प्रकट करना. पाँचवों, दूध और पानी से. मिलना और मिलाना. छठों, सूरज की किरणों से. जगना और जगाना. सातवां, लता और पेड़ों से. सबको गले लगाना. धुएं से ऊंचे चढ़ना. मछली से स्वदेश के लिए मरना. સ્વદેશ કે લીએ મરના એટલે કે અહીં માછલી તરફથી આપણા દેશ પ્રત્યેની રાષ્ટ્રભાવના અને દેશપ્રેમ પ્રગટ કર્યો છે એ આપણે માછલી પાસેથી શીખવું જોઈએ. જલધારા સે જીવન મેં આગે બઢના. જલધારા એટલે કે નદીમાં જે જળની ધારા છે એ હંમેશા આગળને આગળ વહેતી રહે છે, આગળને આગળ જતી રહે છે. તો આપણે પણ આપણા જીવનમાં થાક્યા વગર કામ કરતા રહેવું જોઈએ અને આગળ વધવું જોઈએ. પૃથ્વી સે પ્રાણી કી સચ્ચી સેવા કરના. નિસ્વાર્થ ભાવે આપણે સેવા કરવાની પ્રેરણા પૃથ્વી પાસેથી લેવી જોઈએ. પતઝડ કે પેડો સે દુઃખ મેં ધીરજ ધરના. આપણી ઉપર ક્યારે પણ વિપત્તિ આવી હોય, દુઃખ આવ્યું હોય તો આપણે હંમેશા ધીરજ રાખવી જોઈએ, ધૈર્ય રાખવું જોઈએ. તો કુદરતના એટલે કે પ્રકૃતિના આટલા તત્વો પાસેથી આપણે આ પ્રકારની પ્રેરણા લેવી જોઈએ. प्रश्न 5. निम्नलिखित वाक्यों को उदाहरण के अनुसार लिखिए और स्वर भर देकर पढ़िए. जैसे मैंने कल आपको यह किताब दी थी. મિત્રો અહીં તમને એક વાક્ય આપ્યું છે, મેને કલ આપકો યહ કિતાબ દી થી, એટલે કે મેં તમને કાલે આ ચોપડી આપી હતી. અહીં જે નીચે 5 વખત જે વાક્ય લખ્યું છે એ એકનું એક જ છે, પણ એમાં જુઓ, કલ, આપકો, યહ, કિતાબ, દી થી જેવા શબ્દો નીચે શું કર્યું છે? લીટી કરી છે. અને સૂચનામાં પણ આપણને શું કહ્યું છે કે લીટી કરેલા શબ્દોને આપણે સ્વરભાર એટલે કે ભાર દઈને વાંચવાના છે. જેમ કે પહેલું મેને, એટલે મેને કલ આપકો યહ કિતાબ દી થી, એમાં મેને નીચે લીટી છે એટલે કહેવાનો ભાવાર્થ એવો છે કે મેને એટલે કે મેં જ આપી હતી, બીજા કોઈએ નહીં. નીચે જુઓ, એમાં બીજા વાક્યમાં છે કલ, એટલે કે કલ કિતાબ દી થી એટલે કે કાલે જ આપી હતી, પરમદી કે એના પછીના દિવસે નહીં.
એના પછી છે આપકો એટલે કે તમને, તમને જ ચોપડી આપી હતી, બીજાને નહીં. યહ એટલે કે આ, મેં તમને આ જ ચોપડી આપી હતી, બીજી એક પણ નહીં. કિતાબ એટલે કે મેને કિતાબ દી થી એટલે કે મેં તમને ચોપડી જ આપી હતી, બીજી કોઈ વસ્તુ નહીં. દી થી એટલે કે તમને આપવામાં આવી હતી, તમારી પાસેથી લેવામાં આવી ન હતી. આ રીતે અલગ અલગ શબ્દો પર નીચે લીટી કરેલી છે અને એ શબ્દો પર ભાર આપી અને તમારે વાંચન કરવાનું છે. હવે જોઈએ સ્વાધ્યાય. એનો પ્રશ્ન 1. પ્રશ્ન 1, સહી જોડે મિલાઈએ. જુઓ મિત્રો, અહીં વિભાગ અ અને વિભાગ બ આપ્યો છે. તમે પ્રશ્નોત્તર જોઈને સમજી ગયા હશો કે આપણે અહીં જોડકા જોડવાના છે. જુઓ, અ વિભાગ જે સવાલ છે એ સવાલના જવાબ આપણે બ વિભાગમાંથી શોધવાના છે. તો જુઓ, અહીં ફૂલ, જલધારા, મછલી, પૃથ્વી, ધુઆં અને એની પાસેથી આપણને શું શીખવા મળે છે એ આપણે બ વિભાગમાંથી શોધવાનું છે. પરંતુ અહીં રંગબેરંગી રેખાઓથી તમને અ અને બ વિભાગ જોડીને આપ્યો છે. જુઓ, ફૂલ, તો એની સામે છે બ્લુ કલરની રેખા, તો એમાં શું છે? હસતે રહેના એટલે કે બ વિભાગમાંથી ત્રીજું. પછી અમાં બીજું જલધારા, તો તેમાંથી શું શીખવા મળે છે? તો બ વિભાગમાંથી પાંચમું જીવન પથ મેં આગે બઢના, ગુલાબી રંગની રેખાથી જોડેલું છે. ત્રીજું મછલી, તો મછલી પાસેથી શું શીખવાનું છે? તો બ વિભાગમાંથી પહેલું સ્વદેશ કે લીએ તડપ કર મરના, અહીં પીળા રંગની લીટીથી એ જોડેલું છે. ચોથું પૃથ્વી, પૃથ્વી પાસેથી શું શીખવાનું છે? તો બ માંથી છઠ્ઠું સેવા કરના, જે અહીં વાદળી રંગની રેખાથી જોડેલું છે. છેલ્લું અને પાંચમું ધુઆં, એની પાસેથી શું શીખવાનું છે? તો બ વિભાગમાંથી ચોથું ઉન્નતિ કરના, જે કેસરી રંગની રેખાથી જોડેલું છે. તો આ હતા આપણા જોડકા. આપણે સહી જોડે મિલાવી. प्रश्न 2, निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए. जो पहलू, दुख में हमें क्या करना चाहिए? दुख में हमें धीरज रखनी चाहिए. बीजू, सूरज की किरणों से हमें क्या सीख मिलती है? सूरज की किरणों से जगना और जगाना, यह सीख मिलती है. तीजू, कोमल भाव बहाने की सीख हमें कौन देता है? कोमल भाव बहाने की सीख हमें हवा के झोंके देते हैं. चौथुं, अंधेरा कौन दूर करता है? अंधेरा दीपक दूर करता है. મિત્રો, અહીં સવાલની સામે જ તમને બ્લુ રંગના અક્ષરેથી એના જવાબો પણ આપ્યા છે, પણ મેં તમને આખા વાક્યમાં સમજાવ્યા એ પ્રમાણે જવાબ તૈયાર કરવાના છે. प्रश्न 3, कविता में से निम्नलिखित भावार्थ वाली पंक्तियाँ ढूंढकर लिखिए. એટલે કે અહીં જે નીચે 4 વાક્યો આપ્યા છે એ પંક્તિઓનો અર્થ સમજાવેલો છે. તો આપણે અર્થ સમજાવેલો છે એને અનુરૂપ કાવ્યમાંથી કાવ્ય પંક્તિ શોધી અહીં લખવાની છે. જુઓ, અહીં બ્લુ રંગના અક્ષરેથી તમને જવાબરૂપી પંક્તિઓ આપી છે. પહેલું, સુખ હો યા દુઃખ હો हमें हमेशा हंसते रहना चाहिए. तो आ पंक्ति कई छे? फूलों से नित हंसना सीखो. बीजू, हमें हर एक प्राणी की सेवा करनी चाहिए. तो पृथ्वी से सीखो प्राणी की सेवा करना. तीजू, हमें सदैव प्रगति करनी चाहिए. तो धुएं से सीखो हरदम ऊंचे ही पर चढ़ना. चौथुं, हमें सबसे हिल मिलकर रहना चाहिए. दूध तथा पानी से सीखो मिलना और मिलाना. प्रश्न 4, कविता में से संज्ञा, विशेषण और क्रियापद शब्द ढूंढकर लिखिए. મિત્રો, અહીં 3 શબ્દો તમને નવા મળ્યા. જુઓ, સંજ્ઞા, વિશેષણ, ક્રિયા એના કોષ્ટકમાં લખ્યા છે. તો સંજ્ઞા એટલે શું? કોઈ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી એનું નામ આપ્યું હોય તેને સંજ્ઞા કહેવાય. જેમ કે પહેલા ખાનામાં જુઓ, સૂરજ, ફૂલ, મછલી, પૃથ્વી, એને સંજ્ઞા કહેવાય. વિશેષણ, હવે સંજ્ઞાનો કોઈ ગુણ બતાવ્યો હોય
એને વિશેષણ કહેવાય. તો જુઓ, સચ્ચા, કોમલ, ઊંચા એ વિશેષણ રૂપી શબ્દ છે. જેમ કે ફૂલ કોમલ હોતા હૈ, બાલક સચ્ચા હોતા હૈ, પર્વત ઊંચા હોતા હૈ, એ રીતે. ત્રીજું છે ક્રિયા. આપણે કોઈ ક્રિયા કરતા હોઈએ એટલે કે કોઈ કામ કરતા હોઈએ એને ક્રિયા કહેવાય. દાખલા તરીકે અહીં આપ્યું છે ગાના, મિલના, જાગના, ચઢના. એટલે કે ગીત ગાવું, મળવું, જાગવું, ચઢવું વગેરે શબ્દ કેવા છે? ક્રિયાસૂચક છે. તો એને આપણે ક્રિયા કહીશું. તો સંજ્ઞા, વિશેષણ, ક્રિયા એમ ત્રણેય ખાનામાં અલગ અલગ શબ્દો આપ્યા છે. અને આ શબ્દો છે એ શેમાંથી લીધા છે? આપણે જે કાવ્યદસ શીખ્યા એ કવિતામાંથી જ આ શબ્દો આપણે લખ્યા છે. એની નીચે જુઓ, પ્રશ્ન 5. आपने उपरयुक्त कोष्टक में से विशेषण और क्रिया के जो शब्द लिखे हैं उनका वाक्य प्रयोग कीजिए. એટલે કે અહીં આપણે જે ઉપર જે શબ્દો લખ્યા છે એનું વાક્ય પ્રયોગ કરવાનું છે. જુઓ, ઉદાહરણ તરીકે સંજ્ઞાના ખાનામાં કાળા રંગના અક્ષરે સચ્ચા આપ્યું છે. તો અહીં પણ એનું ઉદાહરણ આપ્યું છે વાક્યનું, મોહન સચ્ચા બાલક થા. અને નીચે બીજું ઉદાહરણ આપ્યું છે, રીટા ગીત ગાતી હે. એટલે આ પ્રમાણે ઉપરના શબ્દોથી અહીં નીચે વાક્ય પ્રયોગ કર્યું છે. તો મિત્રો, અહીં જે બ્લુ રંગના અક્ષરો તમને દેખાય છે એનું આજે તમારે હોમવર્ક સ્વરૂપે વાક્ય બનાવવાના છે. અને વાક્યો કેમ બનાવવા એ તો તમને અહીં પ્રશ્ન 5 ઉદાહરણમાં આપ્યું છે. તો આજે આ તમારું આજનું હોમવર્ક છે. સ્વાધ્યાયનો પ્રશ્ન 4 અને 5 લખવો. મિત્રો, હવે આપણે જોઈએ યોગ્યતા વિસ્તાર. ઇનસે આપ ક્યાં શીખેંગે, ચર્ચા કીજીએ. મિત્રો, અહીં જે નીચે કાળા રંગના શબ્દો આપ્યા છે એ કુદરતીના જ તત્વો છે, પ્રકૃતિના જ તત્વો છે, પરંતુ એ કવિતામાં આપ્યા નથી. અને આ કવિતા સિવાયના જે અહીંયા તત્વો આપ્યા છે પ્રકૃતિના, એની પાસેથી શું શીખવા મળે એની ચર્ચા આપણે વિગતે જોવાની છે. જુઓ, કૂદતા તો એની પાસેથી વફાદારી શીખવા મળે. હંસ તો નીર, ક્ષીર. નીર એટલે પાણી, ક્ષીર એટલે કે દૂધ, એટલે કે ચોક્કસ ન્યાય. આની ભાવના આપણને હંસ પાસેથી શીખવા મળે છે. શિયાળ એટલે કે ચતુરાઈ. શિયાળ પાસેથી આપણને શું શીખવા મળે છે? યોગ્ય સમયે ચતુરાઈ વાપરવી. બુલબુલ એક પક્ષી છે, એની પાસેથી શું શીખવાનું કહ્યું છે? મધુર ગાન. મધુમક્ખી એટલે કે મધમાખી, એની પાસેથી પરિશ્રમ કરવો એવું શીખવા મળે છે. મધમાખી એક એક ટીપું ફૂલનો રસ ચૂસી અને મધપોડામાં મધ એકઠું કરે છે, ભેગું કરે છે. એટલે થાક્યા વગર અવિરત પ્રયત્ન કરતો રહેવો જોઈએ. અગરબત્તી તો કે પરોપકાર. અગરબત્તી પોતે બળીને આખા રૂમમાં સુવાસ ફેલાવે છે અને બીજાની ઉપર ઉપકાર કરે છે. નદી અવિરત ગતિ એટલે કે થાક્યા વગર સતત ને સતત ગતિ કરતા રહેવું જોઈએ, કામ કરતા રહેવું જોઈએ. ચીંટી, ચીંટી એટલે કે કીડી, એની પાસે પણ પરિશ્રમની પ્રેરણા આપણે લેવી જોઈએ. મકડી, મકડી એટલે કે કરોળિયો, એની પાસેથી સતત પ્રયાસ કરવાનો, પ્રયત્ન કરવાની પ્રેરણા આપણે લેવી જોઈએ. કરોળિયો જ્યારે જાળું બનાવે ત્યારે કેટલી વાર એનું જાળું તૂટે છે, પણ પોતે સતત પ્રયાસ કરતો રહે છે. કંગારૂ, કંગારૂ એક પ્રાણી છે, એની પાસેથી માતૃપ્રેમની ભાવના શીખવી જોઈએ. કાંગારૂ પોતાના બાળકને હંમેશા પોતાની પેટની કોથળીમાં રાખે છે, એના બાળકની રક્ષા કરે છે. આપ સૌએ પણ કાંગારૂ તો જોયું જ હશે. તો કુદરતીના આ તત્વો પાસેથી આપણે પણ કેટલીક આવી પ્રેરણાઓ લેવી જોઈએ. મિત્રો, પ્રકૃતિનું આ કાવ્ય અને આ કાવ્યના આપણે ઘણા બધા સ્વાધ્યાયના પ્રશ્નોત્તરો તો જોયા. હવે હું તમારી માટે એક સરસ મજાનું નવું પ્રકૃતિનું ગીત પણ લાવી છું. આપણે એ ગીત નિહાળીએ અને એ ગીતમાંથી આપણે સ્વચ્છતાની, પ્રકૃતિને જાળવવાની અને પ્રકૃતિની જતન કરવાની પ્રેરણા લઈએ. મિત્રો, ગીત નિહાળ્યા પછી આપ તરત જ તમારું હોમવર્ક નોંધી લેજો. આપણે અગાઉની વિડીયો સ્લાઇડમાં હોમવર્ક શું કરવાનું છે એની ચર્ચા કરી લીધી છે. અને હવે આપણે મળીશું ફરીથી
આવતા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહીએ, સુરક્ષિત રહીએ અને પ્રકૃતિનું જતન કરીએ. આવજો. दिया बाती हजारों रोशनी, घुल घुल जाए हवा में चाशनी, है सेवा का जुनून, क्या छोटा क्या बड़ा, कुछ कर गुजरने का फितूर जब चढ़ा। एक सोच है जागी जागी धरती के लिए, एक जोत है जागी जागी प्रकृति के लिए। ओ हाँ, ओ नदियाँ पर्वत सागर बादल चारों दिशाएं, बहती गाती मधुमाती ये अल्लड़ हवाएं। बल खाती आती तरंगे ये लहरें किनारे, चमके पेड़ पत्ते बूंदे झिलमिल सितारे। तूने जो बताया सेवा का जुनून, क्या छोटा क्या बड़ा, कुछ कर गुजरने का फितूर जब चढ़ा। एक